સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 33 વર્ષીય શિક્ષિકાએ પતિ, સાસુ, સસરા અને નણંદના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. જે અંગે અમરોલી પોલીસે પતિ, બંને નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ આપઘાત અને દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં નોંધાવ્યું છે કે પતિ ઝઘડો કરીને માર મારતો હતો, તેથી ઝેરી દવા પીધી હતી. 7 દિવસ પહેલા માતા જ્યારે તેમણે મળી ત્યારે કીધું હતું કે હું અહીં બહુ દુઃખી છું. સાસુ, સસરા, નણંદ અને અહીં બધા મને હેરાન કરે છે અને હું તમારા ઘરે આવવાની વાત કરું તો મારા પતિ આત્મહત્યા કરવાની ધમકી આપે છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્પ્રેરણા બાબતનો એક ગુનો દાખલ થયો છે. બીએનએસની કલમ 108 અને 54 મુજબ. એમાં જે મહિલા છે મરણજના, એને પતિ, સાસુ, સસરા અને નણંદ તરફથી પૈસાની માગણી અને મારઝૂડ અને ત્રાસ હતો. એ બાબતે એની રજૂઆત હતી અને એ આધારે એણે ઝેરી દવા પી અને આત્મહત્યા કરેલી છે. જેમાં એની મધર, જે મરણજનાની માતા છે, એની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે. મોટાભાગે એમની જે ફરિયાદ છે એમાં વિગતમાં એવું જણાવેલું છે કે જે મરણજનાર છે એ ટ્યુશન ને એવું કરતા હતા, તો એમાં જે પૈસાની કમાણી થતી હતી એ પૈસાની માગણી હતી અને બીજી પણ કોઈ વસ્તુ લાવવા માટે માગણી હતી અને મારઝૂડ કરતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ